હા બ્રનલા હા બોલ. મને આઈફોન લઈ આપો ને. એમાં મોઢું છે ને બગાડો બજેટ ના હોત ના પાડ દો. વાત બજેટની નહીં, તારા મોઢાની હે. મોઢાની મારા મોઢાની શેની વાત? તારું મોઢું 33-15 જેવું હે, વાત તું આઈફોન ની કરી રહી એટલે. તમે તો કાયમ આઉટ કરતા હોય. આઈફોન લેવો હે. હોશિયારી. હેલા હા કંટાળો આવે, કઈ ગમતું નહીં. તો હેડો ને આપણે બાજીએ. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી છું ને. બેન એક પગ દબાવવાનું મશીન આવ્યું છે, તમારે લેવું છે? ના ના, મારે તો લગ્ન થઈ ગયા છે. હું 2 કલાક માટે બહાર જાઉં છું, તમારા માટે કઈ લાવું? ના 2 કલાક બહુ થઈ ગયા હો. તમે થોડુંક મગજથી કામ લીધું હોત ને, દર મહિને બચત કરી હોત ને, તો મહિને 2 ડ્રેસ તમારે આવી જ જાત આરામથી. એમ મેં મગજથી કામ લીધું હોત ને તો આ 2 ડ્રેસ લેવાની ઉપાધિ જ નહોતી. બચી ગયો. બસી ગયો ને, બસી ગયા. હા બ્રોહલા, હા બોલ ને. આજ મારે ક્યાંક બહાર ફરવા જવાનું મન છે. તો બોલ ક્યાં જઈશું? પ્રાણી સંગ્રહાલય જઈશું. તો તા મમ્મીને ફોન કર દે કે અમે આવીએ હી. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનું ફૂલાવર થયું છે.